હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારો અમારા મસ્ત મજાના બ્લોગમાં ને ગુડ મોર્નિંગ ને હર હર મહાદેવ. તો આજનો સુંદર સુવિચાર છે કે ભૂલ પીઠ જેવી હોય છે, બીજાની દેખાય છે પણ પોતાની નહીં. તો ગાઈસ, આજનો મારો સુંદર સુવિચાર કેવો લાગ્યો કોમેન્ટ કરજો. બટ ભૂલ હોય ને, ભૂલ આપણી આપણને ન દેખાય, બીજાની દેખાય કે જો ઓલા આમ કર્યું, ઓલા આમ કર્યું, ઓલો આમ છે. કોઈને આપણે સારું કરીએ નહીં, આપણને બીજાને ના દેખાય આપણે સારું કામ કરીએ, એ કોઈને ના દેખાય. મીન્સ એક ભૂલ આપણી આવી ગઈ ને આટલી કમથી, આપણે 100 વાર સારું કર્યું હોય ને એકવાર આપણે ભૂલ કરી જાય ને તો બધા આપણને ટોક કરે, આમ કર્યું, તેમ કર્યું, તેમ. તો ગાઈસ, ભૂલ પીઠ જેવી હોય, બીજાની જરૂર દેખાય પણ આપણી ન દેખાય. એટલા માટે મારો આજનો સુંદર સુવિચાર કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને આજ છે સોમવાર, અને સોમવારે તમને ખબર જ છે હું મહાદેવના દર્શન કરવા જાઉં ને એમ. અને પાછી જન્માષ્ટમી સાથે સાથે બે એક હારે. બોલો શુભ કેટલો શુભ દિવસ છે આ. શુભ બધા તહેવારો હારે, સોમવાર ને જન્માષ્ટમી બધું ભેગું. અત્યારમાં જાઉં છું શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા માટે. ઝરમર વરસાદ ચાલુ જ છે, તો આપણે શું લેવા દેવા વરસાદ, ભલે લીલા થઈ જાય તો મહાદેવના દર્શન તો જરૂર કરવાના જ છે. તો હાલ આપણે જઈએ દર્શન કરવા. તો મેં મારા બેસ્ટ ફ્રેન્ડને કીધું હતું કે આપણે મંદિર કેવા કપડાં પહેરી લીધા, જો આમ પાછળ જા, આમ જાઓ શરમ વગરના. અને એને હું કહું છું કે અહીંયા શાંતિથી હાલજો. અમારે જ્યાં રસ્તે મંદિરે જવાનો રસ્તો હોય ને ત્યાં આવું પાણી ભરાઈ જાય. મીન્સ કે જો અહીંયા નદી જાય છે, તમને આગળ જઈને બતાવું. અહીંથી સીધી નદીનું પાણી જાય, એટલે આખા ગામમાંથી મીન્સ જે પાણી આવે ને તો ધીમું નદીમાં જાય. આ નદીનું મીન્સ પાણી જાય છે નદીમાં. બાલ ગોપાલનો જન્મ છે ને શ્રાવણ મહિનાનો સોમવારે, તો આપણે જઈને દર્શન કરી આવીએ. શું કે બોલું? પાછો આ ભાઈ અત્યારે રાજુલા જવાના છે. મેં કે હાલ તું હારે. મેં કીધું હવે છું હું આવી શકીશ તો આવીશ, નકર રેવા દે. મારે એક વસ્તુ મંગાવવાની છે ને, મેં કીધું હારે તું લેતા આવજે. મીન્સ ઈ કે તું હાલ ને હારે. મેં કીધું એક વસ્તુ માટે હું કામ આવું? મેં કીધું એટલો બધો નવરો નથી. મેં કીધું મારે બહુ બધું કામ છે. અને જો ગોલા મારો ઉપવાસ છે આજ, ગોલા ના ખવાય. ગોલા મીન્સ હારા મળે, પણ અત્યારે એવું વેધર હાલે છે ને બોલું કે ગોલા બોલા એવું ના ખવાય અત્યારે. એટલા માટે અત્યારે શરદી ને બધું અત્યારે એવું થાય, એટલું ઠંડી વસ્તુ ના ખાય. એમાંય તે હું સોમવારના દિવસે છે ને કોઈ દિવસ મારે મીન્સ કે ખાવા પીવા જોઈએ. રાજુલા જાવ એટલે ખાવા પીવા જોઈએ, તો એ રાજુલા જાવ એટલે ખાવા પીવા જોઈએ. એટલે સોમવારના દિવસે કોઈ દિવસ ના જાય. બોલું મંદિર આવી ગયું આજે બહુ મોડું થઈ ગયું છે, કેમ કે હું રાતે 2 વાગ્યા સુધી જાગ્યો હતો. 2 વાગ્યા સુધી. તો અત્યારે ઉઠ્યો હું 11 વાગે. કેટલા વાગે? અને 11:30 વાગે ફ્રેશ થઈને હવે જઉં છું મંદિરે. તો કોઈ મીન્સ કે કોઈ હશે નહીં મંદિરે અત્યારે. 11:30 વાગે કોણ હોય? બધા અમારા ગામડામાં કેવું કે બધા 6 વાગ્યામાં આવીને દર્શન કરીને વહી જાય. એટલા માટે હાલો આપણે દર્શન કરી આવીએ. તો હું તમને કહેતો હતો ને કે ઓલી નદી જાય, આ જો એ નદી, જો ઓલો એક બાજુ રસ્તો છે આમ, અને ત્યાંથી બધું પાણી આવે ને આ નદી. અહીંથી નદીમાં અહીંથી જાય પાણી બધું. આગળ એટલું મસ્ત ઓલું છે ને અહીંયા સીન. મીન્સ કે અહીંયા બીક લાગે ગાઈસ, કે અહીંયા સીન છે ને. અહીંયા તો હાવજ ને દીપડા ને એવું બધું સીન, મીન્સ કે લોકેશન મસ્ત છે. અહીંયા ફોટો નહીં ઉપાડ. અહીંયા હાવજ ને દીપડા હોય એટલે બીક લાગે, એટલા માટે અહીંયા નથી. ફાઇનલી અમે આવી ગયા છીએ મહાદેવના મંદિર. તો જો ગાઈસ, આ ઓલા પર છે ને મારા દાદાનું નામ લખ્યું છે. અમે ઘરે જઈએ. હવે ઘરે જઈએ. અને જો કે અહીંયા કેવું છે, એટલી પોઝિટિવિટી એકદમ ગાઈસ ઉભો રહે. એટલી પોઝિટિવિટી થાય ને ગાઈસ, એટલી મજા આવે ને કે આમ તમે વાત જ જવા દો. કે જો અહીંયા આવવા માટે મને કેવું આજ પહેલી વાર એવું થયું. નકર મને કેવું કે
કે સમજો કે રવિવાર હોય મીન્સ રવિવાર હોય ને રવિવારની રાત તો મને રાતેથી તેવું થઈ જાય કે સવાર સોમવાર છે વહેલું જાગવાનું છે આમ છે ને તેમ છે તો એટલા માટે હું એટલું એક્સાઇટેડ હોય ને સોમવારે અહીંયા આવવા માટે પછી આજે ખબર નહીં હું થયું કે હું રાતે મીન્સ 11 વાગે મીન્સ 2 વાગે સૂતો 2 વાગે રાતે તો 2 વાગે સૂતો ને સવારે 11 વાગે જાગ્યો. બોલો ગાઈસ હું વિચારમાં પડી ગયો. મેં મમ્મીને ખીજાણો કે તમે મને કેમ જગાડ્યો નહીં, કેમ ન જગાડ્યો. મમ્મી કેમ સૂતો હતો મેં કીધું હુઈ રહ્યો. મેં કીધું તમને ખબર તો છે ને સોમવાર છે મારો. તો એમને કીધું હવે જા કે કાંઈ વાંધો નહીં કે ભગવાનના મંદિરે દર્શન કરવાનો કોઈ ટાઈમ ના હોય. કા બોલો સાચી વાત? સાચી વાત. ભગવાનના મંદિરે દર્શન કરવાનો કોઈ ટાઈમ ના હોય. હાલ આપણે દર્શન કરી લીધા છે ને હવે જઈએ. તો ગાઈસ અમે દર્શન તો કરી લીધા અને દર્શન કરીને હવે જઈએ છીએ ઘરે. તો ભોલુભાઈ કહે છે કે આપણે જે રસ્તાથી આવ્યો ને એ રસ્તાથી નથી જવું, કેમ કે જો એ રસ્તામાં છે ને બહુ એટલે બહુ ગંદો ગારો. કેમ કે જો એ રસ્તો છે ને એકદમ ટૂંકો રસ્તો છે પણ એમાં ગંદુ છે. કા બોલું? અને હું જ્યારે ભોલેનાથના મંદિરે જાઉં ત્યારે એક બેલપત્ર ને એક ફૂલ તો લઈને જ આવું. કા બોલું? એટલે એ આપણે ઘરમાં રાખવી ને બહુ સારું કહેવાય. બેલપત્ર ને એમને ચડાયેલું હે ને બોલું. હું તો બેલપત્ર એ મારા ફોનના કવરમાં જ રાખું. તો ગાઈસ બહાર વરસાદ ધમાકેદાર ચાલુ છે ને જો અહીંયા ભજીયાની તૈયારી થાય. કા ફૂઈ? જાય ડુંગળીના ને બધા ભજીયા મરચાના ને ભજીયા. માને ખબર નહીં. માં તમને તુરિયાના ભજીયા ભાવે? અહીંયા હું માની અણી કાઢું છું, માને ખીજાડું અવાર માં તમને ઘીવાળાના ભજીયા ભાવે? માં ખીજાઈ ગયા બરાબર. કા બોલું? ભોલું તારે ડુંગળી લઈ આવ્યો ને જો ડુંગળીના મસ્ત સુધારે છે ને ડુંગળીના ભજીયા ને બધું મિક્સ મસ્ત ભજીયા બનાવે. કા ફૂઈ? અમે બધુંય ઘરે બનાવી અને ચટણી ને બધુંય ઘરે. ગાઈસ જો અમારા કાનુડાના કપડાં કાઢીને મૂકી દીધા છે. હવે કાનૂન નવરાઈ નાખું, કેમ કે જો હું જ કાયમ નવરાવું કાનાને. હર જન્માષ્ટમી પર હું તૈયાર કરું, નવરાવું, શિંગાર હું જ કરું. અને કન્ફ્યુઝ છું કે આ બેમાંથી કયું પહેરાવું. આઈ થિંક આ જ પહેરાવું, નકર આ પહેરાવું. મારા કાનાને નવરાવાનો છે અને એને મસ્ત સજાઈને હિંચકા ખવડાવવાના આજે. તો હાલો સહી તૈયાર કરી નાખો. જો મટકી આવી ગયા આપણા. હું જ નવરાવું કાનાને, નવરાવું મસ્તી રીતે મસ્ત નવરાવું કાનાને. હવે એમને તૈયાર કરવાનો વારો છે. હું આ બેમાં કન્ફ્યુઝ છું ગાઈસ કે કઈ ડ્રેસ પહેરાવું એમને. મારે જવા દે ને આ જ પહેરાવું હવે. તો ગાઈસ અત્યારે ઉપર ઝરમર વરસાદ ચાલુ જ છે અને અત્યારે કાનાનો જન્મ મીન્સ કે જન્માષ્ટમી છે ને તો એટલા માટે ફૂલ તોડવા આવ્યો છું. અહીંયા વિચારું છું કે જાઉં કે ના જાઉં. મને બહુ કંટાળો આવે છે, મને બહુ ગુસ્સો આવે આવા બધામાં જવાની અને મને બી કંઈ બહુ લાગે. અને અહીંયા છે ને લીંબુ મીન્સ કે હવે છે ને લીંબુ વેચાતા લઈ આવવા હારા પણ કાના માટે ફૂલ લેવા જાઉં છું. આજે ઓલીનો જન્મદિવસ છે ને એટલા માટે જોઈએ. તો ગાઈસ હું મારા મમ્મી અહીંયા આવી ગયા છીએ અમારા મીન્સ અમારા રિયલ ઘરે. કે જો અમારે થોડોક સામાન એવો અહીં ત્યાં ફેરવવાનો હતો ને એટલા માટે તો મમ્મી એ બધું જોવે છે. મીન્સ અમે કેવું કે પલંગમાં રાખીએ અંદર, અમે ઓલામાં નથી રાખતા, અમે આવતા પલંગમાં જ રાખીએ. તમે કપડાં ને એવું બધું થોડુંક મીન્સ કે આવું આ તોરણ ને એવું બધું છે ને એટલા માટે કે થોડુંક જોઈ આવીને ફ્રી હતા મેં કીધું લઈ આવીએ ને જોઈ આવીએ. તો મમ્મી બધું જોવે છે, મને તેમાં કંઈ ખબર ન પડે. મમ્મી મેં કીધું તમે જોયા કરો, મેં કીધું હું મોબાઈલ જોઉં. તો મમ્મી એમનું જોવે છે ને જે જોતું હોય. મને શું કામ લાયા ખબર? ખાલી જે વસ્તુ હોય ને એને લઈ જવા માટે, ઉપાડવા માટે. એમ કે આપણે તું કે નહીં બધું થોડુંક લઈ લઈ. મારી આમાં ચોઈસ હાલતી જ નથી.
તો મેં કીધું હવે તમે ગોત્યા કરો ને હું બેહું અને તમે મીન્સ કે જોયા કરો ને હું હારોવાર તમને હેલ્પ કરાવીશ. તો કે હારોવાર તાર હેલ્પ શું હતી કે અહીંથી ઉપાડીને લઈ જવાનું ને એ વસ્તુ. એટલા માટે વધારે પડતો સામાન તમે ત્યાં જ લઈ ગયા છે જે યુઝ આવતો એમ યુઝમાં મીન્સ કે રોજ કામ લાગતો એવો. તો આજ છે સોમવાર ને સોમવાર થઈ ગયો છું અહીંયા સાબુદાણાની ખીચડી. આ સાબુદાણા 2 કલાક પહેલાં પલાળી દીધા હતા. હવે બનાવવા માંડ્યો છે. આ બટેકા થોડાક કાચા રહ્યા હતા એટલે પહેલાં તેલમાં થોડાક ફ્રાય કરી નાખું એટલે. તો ગાઈસ ફાઇનલી મારા સાબુદાણાની ખીચડી બની ગઈ છે. તો બહાર તો ઝરમર વરસાદ ચાલુ જ છે. આપણે શું લેવા દેવા વરસાદ. અને મને એક SMS આવ્યો હતો ગાઈસ કે આવતા 24 કલાકમાં ધોધમાર વરસાદ પડવાનો છે કે બહુ બધું ભરાઈ જવાનું છે. આપણામાં મીન્સ આપણે નહીં આમ બીજી બાજુ અમારે નહીં બીજી બાજુ. તો એટલા માટે અમારે કેવું છે સવારનો ધોધમાર વરસાદ જરી ટીપું ટીપું ચાલુ જ છે. એટલો બધો અમારો વરસાદ નથી તો આપણે કંઈ ચિંતા નથી એટલો બધો વરસાદ. પણ અમારે કેવું કે નળિયા છે ને તો એટલામાંથી ઉપર ખબર પડે નીકળો વરસાદ પડે એમાં અવાજ આવે. તો આ તો ગાઈસ મારો આજનો દિવસ થઈ ગયો. સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ.